દાહોદના સરકારી ઇજનેરી કોલેજમાં વિદ્યાર્થી સ્મોલ ચુનાવાલાએ સોલાર ટાઇલના નવા વિચાર સાથે સ્ટાર્ટઅપ જગતમાં સિદ્ધિ મેળવી છે। જ્યારે વર્ષ 2021માં શરૂ થયેલા આ પ્રવાસમાં અનેક આર્થિક અને સામાજિક પડકારો બાદ પણ સ્મોઇલે હિંમત ન હારી। રિસાયકલ પ્લાસ્ટિકમાંથી બનતી આ સોલાર ટાઇલ વજનમાં હલકી, વોટરપ્રૂફ અને વધુ આયુષ્ય ધરાવતી છે, જે છતની જગ્યાનો મહત્તમ ઉપયોગ કરવાની ક્ષમતા ધરાવે છે। આ પ્રોજેક્ટની સફળતાની નોંધ લેતા જીટીયુ દ્વારા યોજાયેલી વેન્ચર આઇડિયા 2 ઇનોવેટ સ્પર્ધામાં દેશભરના 79 સ્ટાર્ટઅપમાંથી શ્રેષ્ઠ 10માં દાહોદના પ્રોજેક્ટની પસંદગી કરવામાં આવી છે અને અટલ ઇનોવેશનના ડાયરેક્ટર આર રામાનંદના હસ્તે તેમને એવોર્ડ પણ એનાયત થયો છે। સરકારની એસએસઆઈપી યોજના અને આઈ હબ ગુજરાતની ગ્રાન્ટ પ્રોજેક્ટની નવી ગતિ મળી છે, જ્યારે હાલમાં સ્મોલના ટીમ વર્કિંગ પ્રોટોટાઇપના સ્ટેજ પર, જે ભવિષ્યમાં રૂફટોપ અને એનર્જી ક્ષેત્રે ક્રાંતિ લાવી શકે છે। સજેસ્ટ કરશે અને બિલના અંદર જે ખાસ કર બિલના અંદર એ ઉડીને નહીં જાય એની સિક્યોરિટી સ્ટ્રક્ચરના અંદર મળી જાય છે। મારા પ્રોડક્ટની લાઈફ સ્પાન જે છે એ 50 વર્ષની છે। બેઝ રિસાયકલ પ્લાસ્ટિકથી બનેલું છે, જે 50 વર્ષ ચાલશે, અને સોલાર પેનલ 25 વર્ષ ચાલશે, જે એના 25 વર્ષની લાઈફ સ્પાન પછી એને તમે અપગ્રેડ કરી શકો છો વિથ એડવાન્સ માર્કેટ પેનલ, અને એ નેક્સ્ટ 25 વર્ષ માટે ચાલવા માટે